જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો આજે આપણે બનાવવાના છીએ દેશી ગવારનું શાક. દેશી ગવાર જો મસ્ત મજાનો આપણે લીલો સમ જેવો દેશી ગવાર લઈ લીધું છે અને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે શાક વઘારી નાખીએ. જો દેશી ગવારનું શાક બને એટલે આપણે જોઈને પણ મોંમાં પાણી આવી જાય ને એવું બને. અટાણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ગરમ નાખી દઈએ. વધારે થઈ ગયું તેલ ગરમ. તાજું ગવાર થોડી વાર આપણે તેલમાં ફેરવવાનો છે. સરસ મજાનો થોડો આપણે પાકી જાય. થોડીક નાખી દેવાની છે આપણે હળદર, હલ્દી પાવડર આપણે નાખવાનો છે. દેશી ગવાર શું ઉપાડ્યું છે? ગુવાર સાંજે ગુવાર, સવારે ગુવાર. અત્યારે તાજો આવે જો મસ્ત કેવો છે લીલો સમજેવો. આ ગુવાર ને હવે ઓડકાર ગુવાર ના જ આવે. બધું કાસરી ગુવાર ની શાક, ગુવાર નું બધું ગુવાર જ ખાવાનું. લગન પેલા તો 32 જાતના ભોજન નું કેતી છે. ધીરે ધીરે ખબર પડી કે આને બધી વાનગી ગુવાર ની જ આવડે છે. 32 ભાતના ભોજન એ પણ બધા ગુવારના જ આવડે. બોલો ગુવારની રેસીપી, ગુવારની કાસરી બને, ગુવારનું શાક બને. તો આપણે થોડુંક મીઠું નાખી દીધું છે. અને જો આપણે ગુવારનું હેર થોડુંક ખખાર અને થોડુંક સ્પાઈસી તીખું હોય એટલે બહુ મસ્ત બને છે. તો આપણે બે નહીં પણ 1.5 ચમચી જેટલી આપણે ચટણી નાખી દીધી છે. ચટણી આપણે તીખી હોય ને ઘરની દરાવેલી એટલે થોડીક આપણે માપે નાખવી પડે, બહુ તીખું થઈ જાય. લાઈટ પણ વહી ગઈ. તો થોડી વાર હલાવી અને ચટણી પાકી જાય ત્યાં સુધી આપણે હલાવતો રહેવાનું છે. પછી આપણે પાણી નાખી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને સળવા દઈશું થોડીક વાર. એટલે આપણે મસ્ત મજાનું ગવારનું શાક બનીને તૈયાર થઈ જશે. જો કેવું સરસ લાગે છે. હજી તો ચડ્યું નથી. શાક બનીને તૈયાર થઈ ગયું છે. સરસ મજાનો એકદમ સ્પાઈસી અને સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો
એકદમ કેટલો સરસ રસો. આપણે થોડું રસાવાળું રાખવાનું છે એટલે આપણે ગેસને કરી દેવાનું છે બંધ. તો કોને આ દેશી ગવાનું શાક ખાધું છે એ પણ કમેન્ટમાં જણાવી દેજો. અને જોઈ શકો છો અમારા આ ગામડાની મોજ, તાજું ફ્રેશ બકાલું આવી જાય. અને અટાણે તો આ દેશી ગવાર બહુ ફેમસ છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો. ફરી મળીશું એક આપણે નવા વિડીયો સાથે.